જેટલું સોનું લ્યો ને તો એક ડબ્બો અમારો લેતા જાજો. આવો ખજૂરભાઈ સ્ટેજ પર. પણ આજે મુંબઈ વાલા પટેલ જ્વેલર્સનું જે ડિસિપ્લિન છે, જે એરેન્જમેન્ટ છે, જે મેનેજમેન્ટ છે, એટલે પ્લીઝ મુંબઈ વાલા પટેલ જ્વેલર્સ માટે એક જોરદાર તાળી થઈ જાય દિલથી. કારણ કે મન મોટું જોઈએ ભાઈ, જેનું મન મોટું હોય જીવનમાં ક્યારેય પાછળ નથી પડતો. એટલે આજે સાડીઓનું વિતરણનું કાર્યક્રમ છે, એક્ટિવા પણ મળવાની છે ને ખાસ જોવાનું એ રહેશે કે આ એક્ટિવાને જીતનાર વ્યક્તિ કોણ છે, એની પાછળ બેસીને હું જવાનો છું. એટલે તમારે મને પ્રોમિસ આપવાનું છે કે આ જે જીતવાનો છે એ મને પાછળ બેસાડશે કે નહીં. એલાવ જોરથી બોલો. અને જો મને લાગી ગઈ તો હું તમને નહીં બેહાડું. તો લકી ડ્રો આપણે હવે અહીંથી ખેંચશું એક ચીટ અને જોઈએ છે કે કોનું નામ આવે છે. બધા એક્સાઇટેડ છો એ જાણવા માટે? પહેલા આપણી ટીવી અને ફ્રીજનું લકી ડ્રો કાઢવામાં આવશે. બધા એક્સાઇટેડ છો? થર્ડ પ્રાઇઝ ટીવી છે, સેકન્ડ પ્રાઇઝ ફ્રીજ છે અને ફર્સ્ટ પ્રાઇઝ બમ્પર પ્રાઇઝ જે છે એ એક્ટિવા છે. બધા એક્સાઇટેડ છો? એક વખત જોરથી અવાજ આવવો જોઈએ. શું વાત છે, બહુ જ એક્સાઇટેડ છે. તો આપણે લકી ડ્રો કાઢીશું હવે. જ્યોતિકાબેન, દીપાબેન પોકાર, મ્યુઝિક થોડું ઓછું રાખજો. આપણે જ્યોતિકાબેન આનંદ ગરબા ગ્રુપ, પછી આપણે દીપાબેન પોકાર લાભા મહિલા મંડળથી, પછી મનીષાબેન હનુમાનનગર મહિલા મંડળથી, ભાનુમતીબેન અને હિરલબેન સખી મહિલા મંડળથી અને જશોદાબેન જોશી ફાળિયું મહિલા ભજન મંડળથી. હું ફરી એકવાર નામ બોલું છું, અહીંયા આગળ આવી જજો સ્ટેજ પાસે. જ્યોતિકાબેન, દીપાબેન પોકાર, મનીષાબેન, ભાનુમતીબેન અને હિરલબેન, જશોદાબેન જોશી. આટલા લોકો ઝડપથી અહીંયા આવી જશે સ્ટેજ પાસે. थर्ड ड्रॉ निकल रहा है. हजूर भाई प्लीज फिंगर्स क्रॉस रखो. यस यस यस. हाँ કાઢતા ને ખોદીને કાઢી રહ્યા છે ખજૂરભાઈ આપણા. હા સાચી વાત છે. અને લકી વિનર છે લકી વિનર છે, ટીવીના વિજેતા છે બારિયા મનસુખભાઈ સુખાભાઈ કલાસપુર લાડવે. એમનો નંબર છે 7984303604. જો એમના પરિવારમાંથી કોઈ આવ્યું હોય તો હાજર થાય. આપણે એમને ફોન લગાડીને પૂછી જોઈએ. પછી નો આવતો તો હું ટીવી લઈ જાઉં.
उनको फोन लगाया जाए। વાળા પટેલ જ્વેલર્સમાંથી વાત કરું છું. અમે માર્કેટિંગ ટાઈમે તમે એક અમારી કૂપન બનાવી હતી લકી ડ્રો માટેની, ભૂલી ગયા કે યાદ છે? હા, તો એ આજે લકી ડ્રો થવા ગયો છે, તમને મેસેજ પણ આવ્યો હશે અને એમાં તમે જીતી રહ્યા છો ટીવી. તો તમે વિજેતા બન્યા છો, તો તમે અમારે ત્યાંથી ટીવી કલેક્ટ કરી શકો છો. બરાબર. અને તમારો જે લકી ડ્રો જે નીકળ્યો છે એ તમને જાણીને આશ્ચર્ય થશે કે જે તમારું કૂપન નીકળી છે એ આપણા ગુજરાતના લોક લાડીલા અને જાણીતા એવા ખજૂરભાઈના હાથે તમારી કૂપન નીકળી છે. તો તમને ખૂબ ખૂબ શુભેચ્છા મુંબઈવાળા પટેલ જ્વેલર્સ પૂરા પરિવાર તરફથી. ઓકે. હા, તમે મુંબઈવાળા પટેલ જ્વેલર્સ પર આવીને ટીવી કલેક્ટ કરી શકો. 1 મિનિટ ચાલુ રાખજો. એ હુતા લાગે છે પણ એ આવી જશે ટાઈમસર. જોરદાર તાળી થઈ જાય એમના માટે. બપોરનો 2 વાગ્યાનો સમય હોય ને એટલે હા 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 કરતા હતા, એટલે મને 100% લાગે એ સૂતા હશે. બીજું ઉપાડીએ લઉં ને પાછું? હા, મારે બધું હેન્ડલ કરવું પડશે. ઉભા રહો. ઓહો હો, ખરીદી સારી થઈ લાગે હો. આ જો તો કોથળા ને કોથળા. KR પટેલ, ખોડિયાર નગર સોસાયટી, 94 200, ઓહો ઘણો નંબર છે. 94 292 91 101. KR પટેલ છે કે કોઈ? KR પટેલ, ખોડિયાર નગર 94 200. ફોન નંબર બિઝી આવે છે, તો આપણે एक्सचेंज કરી લેવું છે કે ભાઈ એને જ આપવો પડશે એવું છે? ओके, उनको ही देना पड़ेगा. हाँ, खाली हो जाए. बहुत बढ़िया. હવે ये और पहला नंबर ले रहे બમ્પર પ્રાઇઝ. બમ્પર પ્રાઇઝ અને માતાજી કરે કે આ પહેલા નંબર વાળો એક્ટિવા વાળો અહીંયા હોય, કેમ કે એની પાછળ મારે આંટો મારવાનો છે. એટલે હે ભગવાન, જય ખોડિયાર માં. અને જો આમાં નો નીકળ્યો એટલે આ એક્ટિવા હું લઈને જવાનો છું. લાલાભાઈ તમે આવો. હા, મ્યુઝિક બંધ કરી દો, મ્યુઝિક બંધ કરી દો. લાલાભાઈ તમે ઉપાડો. આઈ ડોન્ટ નો રૂલ્સ આ લોકોના છે, પણ જે અહીંયા ન હોય ને, મારા હિસાબે અહીંયા હોય ને એને જ ઇનામ દેવું જોઈએ. બટ રૂલ્સ ઇઝ રૂલ્સ. આ તો ખાલી મારી વાત કરું છું, એટલે હું ચેક કરું એમ કહું છું. નામ છે પહેલી. ઓહ, આ અમિતાભ બચ્ચન જેવી ફિલિંગ લાલાભાઈ. ઓહ માય ગॉड, समय समाप्ति की घोषणा. तो पहला नंबर जाता है खंत हरीशभाई. खंत हरीशभाई છે કોઈ? ખાંટ, હા સોરી ખાંટ. 95 378 12 243. 95 378 12 243. ગામ છે વિરણ્યા. જોરદાર તાળી થઈ જાય છે. એટલે બમ્પર ઇનામ રાખ્યું છે ખાસ હરીશભાઈને. હરીશભાઈ માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ઓ માય ગોડ, बहुत बढ़िया. હા, વિચાર કરો કે 3 જ પ્રાઇઝ રાખ્યા હતા, પણ આજે 3 લોકો અત્યારે આમથી આમ છે હુવામાં રખડવામાં, પણ એડિશનલ આ લોકોએ 5 રાઈટ કેશ પ્રાઇઝ રાખ્યું છે 5 લોકો માટે. એટલે
માતાની બહેનોની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ લોકોએ હજી 5 જે કેશ પ્રાઇઝ રાખ્યા છે, તો એમના માટે દિલથી જોરદાર તાળી થઈ જાય યાર. આમાંથી જ લેવાનું છે? ઓકે. બારિયા અર્જુનભાઈ બી. હા, અક્ષર બહુ ખરાબ છે, જોવો તો. બારિયા અર્જુનભાઈ બી. બારિયા અર્જુનભાઈ બી, કાછિયા ગામનું નામ નથી. ભાઈ બારિયા અર્જુનભાઈ છે કે નહીં? નથી. હાલો જો આપણે એક કામ કરીએ, એક બીજી સરસ મજાની કે જે અહીંયા કેશ વાળા 5 લોકો માટે આપણે લઈએ છે, જે અહીંયા અવેલેબલ હશે એમના માટે જ આપણે આ પ્રાયોરિટી રાખીએ છીએ. એક પાછું લઉં છું એકવાર. ડાભી કાનાભાઈ રૈજીભાઈ, સિમલિયા ગામ. ડાભી કાનાભાઈ રૈજીભાઈ, સિમલિયા ગામ છે. એટલે આ બધા વીઆઈ ક્યાં ગયા છે? લઈ લો, ये ले लो, मैं और निकाल दूं. बिरजू अतुलभाई सोविया, शेरा ता शेरा. बिरजू अतुलभाई છે? નથી. ઓકે. કોઈને મારી હાથે લેવામાં રસ નથી લાગતો. હે લાલાભાઈ? ઓકે ભાઈ, એક્ટિવા વાળા ભાઈ નીકળી ગયા છે. પીરજાઈ મસ્તકી માર. પીરજાદા મસ્તકી માર. શું છે? હા, આ કોણ છે? નામે પીરજાદા મુસ્તકી મુશિકભાઈ. નામ બહુ અઘરા રાખ્યા છે મહીસાગર વાળાએ યાર. પીરજાદા મસ્તકી માર છે કોઈ? નથી. માતાજી કરે મારી મહિલા મોરચાની બહેનોને કંઈક મળે. પટેલ જયકુમાર પાંડરવાડા. પટેલ જયકુમાર પાંડરવાડા. ઓહો, આ બધી બહેનો કહેતી યાર અમારા નામ કાઢો ને. હું યાર પાંડરવાડા. લો પકડો. પટેલ લિયા મોહનભાઈ. પટેલિયા મોહનભાઈ, વખતપુરના પટેલિયા મોહનભાઈ. માધવીબેન પટેલિયા લુણાવાડા. માધવીબેન પટેલિયા લુણાવાડા. હે કોઈ? બહેનોનું નામ કાઢો. પટેલ સીમાબેન માધવાસ છે કે? પટેલ સીમાબેન માધાવાસ મધવાસ. ઓકે, મધવાસ. આપણે બધાનામાં કૂદીને નામ કાઢવા પડશે એવું લાગે મને. બેસ. પટેલ કૈલાસબેન શામણા. કયું છે? શામણા. ઓકે, નથી. પટેલ રિધિબેન. હવે આપણે એક કામ કરીએ. હવે એક નવી સ્કીમ આપું છું. 5 નામ આપણે રેન્ડમલી કોકને ઉપાડી લઈએ. શું કહેશો? કે ભાઈ કઈ તમારી પાસે નામ છે? રેન્ડમલી 5 ઉપર. શું કહો છો? બરાબર છે? ઓકે, હાલો ભાઈ, 5 નામ રેન્ડમલી આપણે ઉપાડી લઈએ. કોણ છે? હા, તમે ઉભા થઈ. હાલો. હા, યસ. આમના માટે જોરદાર તાળી થઈ જાય. હાલો ભાઈ, આપી દો. શું છે કેશ પ્રાઇઝ? આવો સર. જોરદાર તાળી થઈ જાય.
હવે બીજું સરને કહીશ. સર, હવે સરને કહીશ. સરને તમે એક રેન્ડમલી સિલેક્ટ કરો. જો હા ભાઈ, જોરદાર તાળીયા થઈ જાય આમના માટે. આવો કુમનાથ. યો થઈ જાય. અગિયાર વાગ્યાના અહીંયા છીએ, હજી જમ્યા પણ નથી અને કશું જ નથી. આ સાડીવાળા બહેનો અને પેલા યલો ડ્રેસવાળા બહેનો છે ને, અમે લુણાવાડાના સ્વામિનારાયણ 3 મંદિર છે અમારા. ત્રણેય મંદિરનો ભેગો પાટો ઉત્સવ અમે ઉજવીએ છીએ. એક મંદિરને 175 વર્ષ પૂરા થયા છે, એક મંદિરને 15 વર્ષ પૂરા થયા છે અને બહેનોના મંદિરને 5 વર્ષ પૂરા થયા છે. પણ અમે કોઈ જ ત્યાં ખાલી દર્શન કર્યા છે, હજી અન્નકૂટના દર્શન પણ અમને બાકી જ છે. પણ તમારી રાહ જોઈને અમે બેઠા હતા અને અહીંયા હવે જમ્યા પણ નથી અને વોટ પણ નથી આપ્યો, પણ અમને અહીંયા બોલાય અને અમારું આ સન્માન કર્યું, બધું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ પટેલ, થેન્ક યુ પ્રજ્વલભાઈ. બધાને કહે હોતન જો કે આ લોકો પણ સનાતનમાં માનવાવાળા લોકો છે, એટલે તમામ લોકોને ખાસ કહેવાનું કે જ્વેલર્સ, તમારી ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય, દિવાળી હોય, દીકરાના લગ્ન હોય કે ફેમિલીમાં કોઈ પણ સારો પ્રસંગ હોય, તો ગોલ્ડની ખરીદી ક્યાંથી કરવાની? પટેલ જ્વેલર્સ. એલાવ થોડુંક જોરથી બોલો. પટેલ જ્વેલર્સ. ઓહો, બસ બસ, આ પ્રેમ ભાવ આપતા રહેજો. જય માતાજી, જય માતાજી. ચાલો સર, હજી કોઈ સિલેક્ટ કરો તમે. જાવું છે આપણે ટોળામાં, આપણે ટોળામાં ગોતવા જવું છે. કોઈ હલતા નહીં. એક મિનિટ સર, મને ખાલી ઉભા રહો. સર ઈશારો કરી દો. ક્યાં? હું જાઉં છું પાછળ. કયો? હજી જાઓ? હજી સર? સરની નજર ક્યાં પહોંચી ગઈ? બોલો ક્યાં? આ લાઈનમાં? આ આ આ આ કે આગળ? આ આ બસ આ. ઓકે, આગળ આ આ કે આ? સર મારી મસ્તી કરતા લાગો. ક્યાં? આ આવો સર. ભાઈ સર જોરદાર જોરદાર તાળી દીધે. આવી રહ્યા સર. હા મેડમ ભાઈ, જોરદાર તાળી થઈ જાય. આવો ભાઈ, અહીંયા જ આપી દો ભાઈ, જોરદાર તાળી થઈ જાય. આવો સર, હવે આમાંથી કોકને ગોતી લઈએ આપણે. પાછળ આવો સર. સર તમામ મારી માતાઓ અને બહેનોને કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈ પણ સારા પ્રસંગ હોય તો મુંબઈવાલા પટેલ જ્વેલર્સમાં જ આવજો, કેમ કે સારા માણસો છે ને સમાજ માટે સારા કાર્ય કરે છે. અને ખજૂરભાઈ, બહેનોને ખાસ મારે કહેવાનું કે તમે ઘરના રસોડાની રાણી મારી બહેનો છે. ઘરવાળા ભાખરી ખાવા આવે છે, ખાલી રસોડામાં દેખાતા. એટલે તમારે તમારા ઘરવાળાને કહેવાનું છે કે ભાઈ 2 રૂપિયા બહાર પછી ખર્ચો કરશું, પણ ઘરના રસોડામાં તો ખજૂરભાઈનો શુદ્ધ સિંગ તેલ જ લાવશું. લાવશો કે નહીં? વાહ ભાઈ વાહ. બસ પ્રેમ ભાવ આપતા રહેજો. બેન જય માતાજી. ચાલો, થેન્ક યુ સો મચ. મારી માતાઓએ બહેનોને ખૂબ પ્રેમ આપ્યો છે અને ખૂબ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. જેટલી મારી લોનાવાળાની, મહીસાગરવાળાની જેટલી મારી બહેનો છે, પણ આજે દિલથી મારી એક એવી ઈચ્છા થઈ છે કે શોરૂમમાંથી પણ આપણે કોઈને ગિફ્ટ આપવું જોઈએ. સાહેબ, કોઈ એક વ્યક્તિને 1 મિનિટ હું સિલેક્ટ કરી લઉં. કોને? મેડમ તમે આવી જાઓ. હા, તમે આવો. જોરદાર તાળી થઈ જાય. આવો મેડમ. તો આમને ખાસ
શોરૂમમાંથી એક સરસ મજાનું ગિફ્ટ આપશું ભાઈ, જોરદાર તાળી થઈ જાય બહેનો. એટલે તમે તમારો પ્રેમ ભાવ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તમામ લોકોને ફરી પાછો કહીશ કે આવું સરસ મજાનું જે આયોજન છે અને આ જેટલી બહેનો છે કે આવેલા તમામ મહેમાનોએ જે સરસ મજાનું ડિસિપ્લિન જાળવ્યું છે, તમામનો ખૂબ ખૂબ આભાર. આવો, કોણ રોવા મળ્યું? આવો બેન. એમાં રોવા શું મળ્યા તમે? આવો, ફોટો પાડવો છે બેન. હલો, હવે જે સમયની આપણે આતુરતાથી રાહ જોતા હતા કે જે અહીંયા ઉપસ્થિત તમામ મહિલાઓને પટેલ જ્વેલર્સ પરિવાર તરફથી સાડી વિતરણ કરવાનો છે. ખજૂરભાઈ પાસે સમય બહુ ઓછો છે, તો અમે બધાને નહીં લેકિન પરંતુ હું 3-4 બહેનોને કહીશ કે ત્યાંથી શરૂઆત કરે અને બાકી બધા પણ સાડીનો લાવો લઈને જાય હતી તો કરાવી જાય ઉપર. એમના ગ્રુપ વધી કે જે ટોટલ એમના ગ્રુપના મંડળના 11 બહેનોને લઈને આવ્યા છે. દીપાબેન પોકર આવી જાય ઉપર.